हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले हैं लास्ट डे रूल सर्वाइवल लाइव। અને એમાં આપણે ઓલું સર્વર હાલતું હતું એનું તો આપણે એન્ડ કરી નાખ્યું છે। એ હવે મને રમવામાં રસ નથી રહ્યો એટલે આપણે પછી અપડેટ હતું હમણાં 2 દી પહેલાં, એટલે અપડેટ કરી નાખ્યું છે ગેમને। અને અપડેટ થયા પછી મારે ઓપરેશન બેસ મેં કીધું રમી નાખી। હવે આપણે થોડોક હમણાં ઓપરેશન બેસ આવું ખોલ્યું જ નથી આપણે કોઈ દી, એટલે મેં ઓપરેશન બેસ ખોલ્યું છે અને જોઈશું એમાં આપણે આ હું કર્યા જેવું છે આમાં। એટલે કીધું આનો વિડીયો તમને દેખાડ દે કે આપણે એમાં શું કર્યા છે આમાં ઢોંગ। મને મેં કોઈ દી રમ્યું નથી, કોઈ દી આમાંય નથી રમ્યું ને ઓમાંય નથી રમ્યું। જે મેન ગેમ છે એમાંય નથી રમ્યો। હવે મને આઈડિયા નથી કે આમાં શું કરવાનું હોય। આપણે આમાં જે સામાન જડે છે ને જે રીતે કરવાનું હોય એ રીતના કરી આપણે આમાં મિશન કમ્પ્લીટ કરી। પહેલાં તો હું સામાન મિશનમાં જડે છે આ થોડો ઘણો આમાં જોવું આપણે મિશન કેવી રીતે કમ્પ્લીટ કરવાના છે ને હું મિશન છે, એટલે આપણને આઈડિયા આવે કે આમાં કેવા મિશન કમ્પ્લીટ થાય। આપણે કીધે કેટલા દી વયા થાય મિશન કમ્પ્લીટ થવામાં। જેમ કે એમાં વસ્તુ તો ઝાઝી જડે છે ને મોટા મોટા રિવોર્ડ છે। આમાં કેટલા દી વયા જાય નક્કી નહીં ને કે આમાં મિશન કેદી કમ્પ્લીટ થાય। મિશન થોડી નાના નાના છે, કેવા મોટા મોટા મિશન મને તો લાગે છે। આ કંઈ આસાન વસ્તુ નથી લાગતી। અને આ ઓપરેશન બેઝ જેમ કે છે એટલે આમાં નાની વસ્તુ તો હોય જ નહીં, કે આમાં આપણે એક જ માણસ છે, આપણા હાટું જ આ બધું મૂકેલું છે। આપણા એક માટે એટલું સામાન મૂકો છે। અહીંયા થોડો ઘણો સામાન જે છે લઈ લઈએ આપણે। આ હવે સ્પેર જ દેતા છે આમાં, તો મને બહુ આઈડિયા નથી શું જોઈએ તો જોઈ લે પહેલાંમાંથી શું જડે છે। સ્પેર તો પહેલાંમાંથી જડે જ, આમાં હોય કોમાં હોય, આમાં વળી હો જડ્યા। આમાંય સ્પેર 200 છે, આમાં 300 સ્પેર છે, આમાં 500 સ્પેર છે, અને આમાં એક બોક્સ છે। આમાં બોક્સમાં ત્યાંથી આપણને ઓલી ટિકિટો જડે। મેં જોયું છે તો કદાચ ટિકિટો જડી હતી આમાં। ઘણા કહેતા હોય કે ઓપરેશન બેસ રમે ટિકિટો જડે છે, એટલે આપણે તો ભાઈ વાંધો નથી। આમાં શું છે ગિફ્ટમાં, આમાં પહેલા લેવલ આપણને ફર્નેસ ને સ્પેર જડ્યા છે, 50 સ્પેર જડ્યા છે, અને એક ફર્નેસ જડી ગયો આપણને ફોકટનો। અને ફોકટનો માલ તો બહુ ગમે। અને આમાં 7 દી સુધી લોગિંગ કરવાનો આ રિવોર્ડ છે મને લાગે છે, કે હું 7 દી થયા તો મતતો હતો પણ આ ખુલતું નહોતું, લોડિંગ લેતું હતું। 1 કલાક ચાલુ રાખું તો લોડિંગ જ માગતું હતું। પણ હમણાં 2 દી પછી અપડેટ આવ્યું ને, એટલે અપડેટ થયા પછી આ ઓટોમેટિક ખુલવા માંડ્યું, નકર લોડિંગમાં જ રહેતું હતું। તો ઘણા એવું કમેન્ટ કરી છે કે તમારું ઓલું ડાઉનલોડ ન હોય, તો મને ખબર છે ભાઈ મેં બધું ડાઉનલોડ કરી નાખ્યું હતું। તે પછી જ હું ખોલવાની ટ્રાય કરતો હતો, પણ તોય લોડિંગ લેતું હતું 1 કલાકનું। એટલે પછી મેં માંડી વાર્યું, મેં થોડાક દી ખમી જ જાય। અને ત્યાં ખઈમાં ભેગું ખમવાનું નક્કી કર્યું તો અપડેટ આવી ગયો। જો નકર એ અપડેટ ન હોત તો હું સર્વર સ્ટાર્ટ કરી ચૂકી, પછી હું નવરો રવી ન ગયું। અને હું નવરો એટલે ન રહ્યું મારે કે અપલોડ કરવા આવે વિડીયો, તમે કે જોવા હાટું બહુ માણસો મારી પાસે તેના જ છે બધા જોવાવાળા। આપણે આ ગેરેજમાં આવી ગયા છે, આમાં શું કર્યા જેવું છે, આ બધા કચરાને સાફ કર્યા જેવો છે અટાણે। તો આ ડ્રમને ફેંકી દી બહાર અહીંથી ઉપાડી, અને જેમ કે બધે છે, અહીંયા છે, વहाँ આગળ છે, સેમ જગ્યાએ સેમ કોઈક મૂકી ગયું છે મારા હાટું। આપણે શું કરીએ કે મારા પાસે કાંઈ છે નહીં અટાણે, એક બાઇક છે, બાઇક મૂકીએ કે અહીંયા મૂક્યા પછી હું હાકી હોતી નીકળું, હાકી એકથી જ મજા આવે। એટલે આપણે આખો મેપ રખડાઈ જાય ને, આમાં મેપ ક્યોંકि રખડવા હાટું કોઈ વિકલ છે નહીં, આમાં સાયકલ દીધી નથી, આમાં સાયકલ દીધું તો કેવી મજા આવે। આમાંથી કોઈ સાયકલ લઈ જવાનું હતું મારા પાસેથી, હું તો સાયકલ આખો મેપમાં રહીને રખડી બધું મારે દોડીને રખડવું જોઈએ, તમને બતાવવું જોઈએ કે મારા આ મેપમાં શું છે। હવે આખા એક વિડીયોમાં કવર થયું તો આ એક વિડીયોમાં નકર પછી 2 વિડીયો બનાવવા જોઈએ કે આ મેપમાં છે હું, કે આ મેપ અલગ છે થોડોક, આમ તો અલગ જ થાય। આપણે જે સર્વર રમતા એ મેપ આવે ને આ મેપ આવે એમાં ફેર આવે। આખું ગેરેજ ક્લિયર કરી નાખ્યું છે। અહીંયા એક હેલિકોપ્ટર છે, હેલિકોપ્ટરમાં આપણે બેસી શકીએ છીએ, મને નથી આઈડિયો, પણ પહેલાં આપણે અહીંયા જાહું ફર્નેસ બર્નેસ મૂકી દેવું। આપણે પાસે જે સામાન છે એ બધા કામનો હું સામાન છે એ જોઈ લેવું। સામાન તો બહુ ઝાઝો બધો છે, પણ બધો લોક છે એટલે એ કંઈ કામનો છે નહીં। આર્મર પેલ લઈ, કે લોક સામાન આપણે પેટીમાં મૂકી ન ગયા, આપણી પાસે પેટા તો છે ઘણા, એમો ચેસ્ટનું છે, ઓલું છે મોટો ઓલો હોય આવડો બોક્સ છે, બધાને અહીંયા લાઈનમાં ગોઠવી દો અટાણે જેમ તેમ ગોઠવી દે, પછી જોયું જાય છે એવું લાગે તો પછી તો આપણે એવું લાગે કે મોટું બેસ હોતીને બનાવી શકીને નાના બેસ છે। આ કંઈક પોઈન્ટ જેડા 100 ને કંઈક 3 જેડા, આમાં 104 જેડા મૂકે કંઈક પોઈન્ટ જડે છે સેના, તો સેના જણતા એ નથી ખબર આપણને, જોકે મેં કીધું એ રીતે હું કોઈ દી ઓપરેશન બેસ રેમો નથી। તમને ખબર હોય કે આ પોઈન્ટ સેના જણે છે, આમાં 105 જેડા, તો મને કમેન્ટ કરીને કહીજો કે આ પોઈન્ટ શેના જડતા હોય। જો આમાં 105 જેડા પોઈન્ટ, આપણે આમાં શું મૂકા જેવું કાંઈ છે જ નહીં, બધો સામાન લોક છે, નકર તો મૂકી દેત વળી। અને હા, બીજી એક વાત એ છે કે તમને વિડીયો ગમતો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાળો આઇકન પ્રેસ કરી દેજો। અને કોઈ આ વસ્તુ ભૂલી ગયો તો મેં તો આ મને ડાયરેક્ટ મારા કપડાં કેમ નહીં આવ્યો, કપડાં હું ઓલું દબાવતા ભૂલી ગયો તો। આ કપડાં કાઢ્યા છે તો આપણે પહેરાઈને આમથી મને આ બહુ ગમતા હતા, 3-4 જોડી હતા ને આપણને સસ્તા પડતા હતા ને મને સારા લાગ્યા બધા કરતાં। એક તો આર્મર જેવું લાગે છે,
અને એકમાં એવું લાગે કે આપણે હાવ ગરીબ માણસ છે, કે ઉપર કંઈ છે જ નહીં, ડાયરેક્ટ છાતી દેખાય છે. એના કરતાં આ હાવ એકદમ સ્વીટ બોય લાગે. હું જેમ કે સ્વીટ જ છું, પણ આમાં ઘણા નથી લાગતું, તો પછી મારે શું કરવામાં? ના કે હું વેરી સ્વીટ. અને હવે આમાં કંઈક આ હોતીને કેબિનેટમાં વસ્તુ આપણને સીડી છે. આ શું છે? દરવાજો માગે છે. શું છે આમાંય? સામાન તો બધો દેખાડે છે. આમાંથી હું કંઈ કાઢી શકું? ન કાઢી શકું તો કામનું નહીં. એક બોક્સ દઈ દેવું, નથી દેવું તો પછી એમાં હું કંઈ કરી ન શકું. ના યાર, કંઈ દેવા નથી માગતા તો ટાણે ડેમેજ કંઈ છે નહીં. અપડેટ કરવા હાટું પાણા જોઈશે. આ પાણા તો પછી આપણે જોયું છે. એક બાજુમાં એક આ નાનકડું દ્વીપ પડે છે ને, ત્યાં આટો મારવાનો વિચાર મારો થાય છે ટાણે અંધારી રાતમાં. આ ખાવાનું પડ્યું છે એની ખાઈ લે એટલે એ પતી જાય. આ ઝાડવાનું શું કર્યા વાવવાના હોય ને, મેં આઈડિયા કદી છે નહીં, વાવ્યા નથી એટલે કંઈ કહી ન ગઈ. પહેલાં બધું હરખું કરી નાખી, આપણું બેગ પેક હરખું થઈ જાય પછી કંઈક વિચારી. કેમકે આ ઝાડ આઈથી વાવવાના હોય, ક્યાં વાવવા જેવું છે આપણા ઘર પાસે? આ ઇલાકો ખાલી છે અને નકરોની કોઈ સાઈડમાં હાલે. આ કેટલા છે? 4 પ્લાન્ટ છે આપણી પાસે. કદાચ તો વવાતા જોઈએ એવી ટ્રાય કરવાની છે. વવાતા હોય ત્યાં વાવી દઈ. આમાંથી તો તીખારા નીકળતા એવું લાગે છે, પણ વવાઈ ગયું મને સક્સેસફુલી લાગે છે. તો પછી આપણે આ બાકીના ઝાડ હોતે ને લઈ લઈ મેનમાં, ને ત્યાંથી વાવી દઈએ આપણે. જો કે આ વાવવા હાટું જ આપણને દીધાઈ છે. મને એવું લાગે છે આપણું બેગ ખાલી થતું થાય એટલું. તમને વરસાદ કેવા પડે છે એ હોતે મને કમેન્ટમાં કહીજો. કેમકે અમારે વરસાદ તો નથી પડતા, ખાલી વાદળા છે અને તડકો બહુ ધોમે ધોમ છે. ઘડીક વાર વાદળા થાય ને ઘડીક વાર ધોમે ધોમ તડકો નીકળીને ગરમીમાં ઝૂલસાઈ છીએ અમે તો. તમે કમેન્ટમાં મને કહો કે તમારે ત્યાં વરસાદને વાવાઝોડું કેવું છે. કે આંબાલાલ ભાઈ એવું કહે છે કે ગુજરાતમાં વાવાઝોડું છે. તો આપણે એનું તો કંઈ કરી ન શકવાના, પણ આપણી પાસે આ બાજુમાં પોટ પડે છે. આપણે ત્યાં જઈએ ગઈ પોટ જ આઈ થિંક થઈ. ત્યાં શીપ આવતા એને પોટ જ કહે છે આપણે તો. આ ગેમ વાળા હું રાખ્યું નામની આપણે કંઈ એના લેના દેના છે નહીં. આપણે ત્યાં જઈને જોવું છે કે આપણને ત્યાં શું સામાન છે ને શું છે. એ જોવા હાટું આપણે ત્યાં જાય. એ બાજુ ધોળા જાય, થોડા ઘાયલા જાય. એની મેરામાં આપણે બધું ચાલુ કરી દીધું. મારે હું મામા દાદા ભેગા કંઈ ચાલુ હોય નહીં, કેમકે આપણે બધી જરૂર પડી જ નહીં બધા સામાનની. પણ આમાં આઈ થિંક જરૂર પડી શકે એટલે આપણે બધું ચાલુ રાખીને આપણે આમાં અલગ અલગ આમાં ઘણો મેપ મેં જોયો છે. ઘણું મોટું છે. તમે આગળ મેપ જોયો મારે ઘણો મોટો ઇલાકો છે. હું આમાં સ્પ્રે દબાઈ છે. હું ઓલું કઈનું દબાવવા માગું છું. ત્યાં ઘડિયાળ જેવું કંઈક દેખાય છે નહીં. આપણને ટાણે સલ્ફર માઇન રેડી છે, તેની ફાર્મિંગ કરી લઈએ આપણે. ફાર્મિંગ તો થઈ, પણ એમાં આયરન કેમ ન જોડ્યું? ઓલું સ્ટીલ કેમ ન જોડ્યું? આયરન તો જોડ્યું. હવે એ તો મને નથી ખબર બે વસ્તુ કેમ ન જોડી. એ બેના માટે તો આપણે કરતા હોય બધું. આ ગેરેજ આવી ગયો. આપણે ગેરેજમાંથી પણ કંઈ છે નહીં, મને નથી લાગતા. કોઈક મારે તો છે વાંચી ઝોમ્બીડું છે અહીંયા. એક ઝોમ્બીડું વાં છે, એક ઝોમ્બીડું આવડો આ છે. એ તમે ઝોમ્બી તમારી રીતે રાખી, હું ઝોમ્બીડું રાખું છું. કેમકે મારી પાસે એક બબે પડ્યા એટલે પછી ઝોમ્બીડા કરવા પડ્યા આમાં પાછી. એ તમે સમજી શકો છો. આમાં પાસે મારા વર્ડ ક્યાં જતા હોય તમે. હજી 2 વાહે પડ્યા છે. 50નું ડેમેજ પાસેથી જોટો મારો તો કાંઈ એટલે કાંઈ રાખવાનું જ નહીં અમારું. તો ભાગ આમથી અમારા વાહે શું છે તમારી પાસે? એક તો મર્યો, હજી એક વાહે પડ્યો છે. મર્યો તો એકય નહીં મર્યો, એકાદો મરી ગયો એ છે. કાંઈ વાંધો ન, હજી ન મર્યો એ મરી ગયા બધા. એની પાસે પણ કંઈ આપણને સામાન જડતો નથી એટલે આપણી ગોળીઓ વેસ્ટ કહેવાય. અને અહીંયા જેમ કે ઓઇલના ડ્રમ છે નહીં, કેમ નથી મને સમજાણું નહીં. હવે તમે જાણો, તમારા ગેમવાળા જાણે, એટલે તમને નથી કહેતો ઓડિયન્સ. એમાં ઝોમ્બીડાઓને કહું છું કે એ જાણે ને એના ગેમવાળા જાણે. કેમકે એને જ અહીંયા ઝોમ્બીડા ગોઠવા છે એટલે એને ખબર હોય ગેમવાળાઓને કે અહીંયા હું નથી રાખવાનો સામાન. તો અહીંયા અમારે આવવાનું ફોકડી ગયું હાવ. અહીંથી આપણને એક માસ સ્પેર જડી ગયા છે. માસ તો આપણને ગેસ સ્ટેશન અંદર જડવું છે, પણ ત્યાં તો કંઈ જડ્યું નથી. આમનું રોડે રોડ થોડાક હાલ્યા જાય. ડ્રમમાં શું જડશે આપણને? ડ્રમમાંથી આપણને 2 સ્પેર જડી ગયા છે. આમાંથી આપણને મને નથી લાગતું રેસીપીને એવું કાંઈ આવડા ગેમવાળા દેવા માગતા હોય છે. કે આપણે નોર્મલ મેપમાં રમતા હોય એમાં તો આપણને ડ્રમમાંથી રેસીપીને એવું ઘણું જડતું હોય. આમાંથી તો 2 સ્પેર જ જડ્યા છે. આપણને કાંઈ વાંધો નહીં, એમાં આપણે બીજું કંઈ કરી ન હોગી. આમાંથી હું આપણને જડે છે એ જોઈ લઈ. 500 સ્પેર દે છે આવડા, એટલે આમાં બધા દાદા પૈકી સ્પેર જ છે. પછી તો આપણો આઈડિયો છે. આપણે આ ઇલાકામાં થોડાક અંદર ઘટતા જાય છે પોટ ઉપર, એટલે આપણે પોટમાં અંદર ઘટતા જાય છે. અને મને રૂમ દેખાય છે 2 અહીંથી. એક ગ્રીન રૂમ છે અને એક બ્લુ રૂમ છે. અને આપણી પાસે બેમાંથી કંઈ કાર્ડ છે નહીં અત્યારે, એટલે 2 રૂમ ખોલવા ટાણી પોસિબલ જેવા છે. અહીંયાથી અંદર ઘરાઈ જશે. આ તો બારી છે એ તૂટલી છે. તૂટલી બારીમાંથી આ ઝોમ્બી બાય નીકળી ગયું છે. ને ઝોમ્બી વાહે પડે એની મરજ મેં ઠોકી દીધો છે, પણ ઝોમ્બી તો તોય મારે વાહે મને ડેમેજ દઈ દીધો. હજી એક વાહે પડ્યો ત્યાં. અહીંયા ઝોમ્બી મને લાગે છે અહીંયા પોર્ટ ઉપર ઝોમ્બી ઝાઝા છે. જોકે વારાફરતી આવી જ રાખે. હજી એક આવી ગયો. અહીં એક નાનકડું આ ગેસ સ્ટેશન જેવું કંઈક છે. હવે ત્યાં અંદર જઈને જોઈ લે આપણને કાંઈ સામાન જડે છે કે ઝોમ્બીડા જડે છે.
હજી એક જો ઝોમ્બીડું ચડી ગયું છે અને આ એક બે બોક્સ અહીં મને દેખાઈ ગયા હતા વળી, પણ એની મારા ઝોમ્બીડાઓને ઠોકવા જરૂરી છે. જેમ કે મેં હોરાઈ દીધા છે. એક અહીંયા કંઈક છે હોતેના કાર્ડ છે કે શું છે, સ્પેર છે 5 તો કાંઈ વાંધો નહીં. ક્યોંકि કદાચ એક એકથી મને કાર્ડ જડી જાય તો હું એક રૂમ ખોલું ને એક રૂમમાંથી મને બીજું કાર્ડ જડે તો બીજો રૂમ પણ ખોલી શકું છું. એ તમે સમજી શકો તો હું કયું કાર્ડ કહું છું. એ તમને સમજાણું હોય તો કમેન્ટમાં કહી દેજો મને, કયું સમજાણું તમને આમાંથી, કયું કાર્ડ મને અહીંથી જડી શકે. અહીંયા એક હજી એક કંઈક છે મોલ છે. હાલો ને મોલ રાખીએ આપણે આમાં. હા જેમ કે છે તો મોલ, પણ અહીંયા ઝોમ્બીડા મને દેખાય છે, અવાજ આવે છે ક્યુંકી અને આ જો મારા વાહે દોડીને આવે છે હોતી, અવાજથી કે ખબર પડી જાય હું કરે રાખતા હોય. એમાં મરતો પણ નથી આ ઝોમ્બીડું. એ ઝોમ્બીડાને મારવા હાટું આપણે બીજી ગન લેવી જોઈએ એના હાટું, પણ મારે પાર કરવાનો છે ને ક્યુંકી તો આપણે અંદર કરીને જોઈએ કે કાંઈ શું સામાન છે વળી. જેમ કે આ ટ્રેવ ઉપર સંકેતો છે ઘણી બધું. હજી કાંઈ ઊભો છે આ, અને અહીંયા અંદર અહીંયા કંઈક છે બોક્સમાં કાંઈ નથી. આપણને ધોકો જડ્યો છે ને ફ્યુલે ઘણી દેખાય છે. ધોકો આપણે કાંઈ માઈ છે આગળ ડ્રમ ફોડવામાં ફ્યુલના. અને અહીંયા જે બે બોક્સ છે એમો જડ્યો, સ્પેર જડ્યા, બીજું કાંઈ નહીં. ઠેક આમાં એક કુલ્હાડી જડી છે. અહીંથી આપણને 5 જડ્યા છે. 5 એટલે આપણને સ્ટીલ 5 જડ્યું છે એમ, બીજું કાંઈ નહીં. બીજું તો હું આપણને સ્પેર જડે છે ને અહીંથી ના ખાવાનું ને વાવવાનું જડ્યું છે. આપણે બે સામાન એક જડે છે એટલે એ સારું કહેવાય. વાવેતર કરી દઈએ આપણે, શું વાંધો છે આમાં. વાવવાનો ઓપ્શન જે છે ને આપણે વાવવા દઈએ છે તો અહીંથી વાવવાનું રેડું, આમાંથી વાવવાનું ખાવાનું, એટલે જેટલી 3 ટ્રે મેં તોડી 3માંથી ખાવાનું ને વાવવાનું બે જીડ્યું છે. હવે આપણને ધોકો તો ચડી ગયો છે અને ઘણી ફ્યુલે મને દેખાય છે. તો આપણે ફાર્મિંગ કરી લે ફ્યુલની, એટલે આપણને કોઈ ખોટ તો છે નહીં ક્યોંકि ફ્યુલની ફાર્મિંગ કરવામાં. એટલે ફ્યુલ ઉપાડવાની ના પાડે છે. મને લાગે છે બેગ ફૂલ થઈ ગયું છે કે આમાં લોક સામાન જાજો પડ્યો છે. અને આર્મર મારા માટે કોઈ કામનું છે નહીં ક્યોંકि એના કરતાં હેવી આર્મર મેં પહેરી લીધું છે ટાણે. એટલે આર્મર ફેંકી દઈને પેન્ટી પહેરી લઈએ. 2 તો 3 બોક્સ તો ખાલી થઈ ગયા છે એટલે ફ્યુલ ઉપડી જાય આરામથી. બધું ફ્યુલ ફાર્મિંગ કરી લઈ આપણે. ઘણા ડ્રમ ફોડવા જોઈએ અહીંથી. આ બધા જાજા બાટના ડ્રમ જ છે જાજા બધા. અને આ ઝોમ્બીડું મારી વાંહે ક્યાંક પાછું પડી ગયું છે તો એને પહેલાં મારવું જોઈએ ક્યોંકि આ ઝોમ્બીડા અહીંયા ઘણા છે કોર્ટ ઉપર. હું આવ્યો ત્યારું ના તો મને ભટકાય છે. એટલે અરે બે કામ કરવાના આપણે, ફ્યુલ પણ ફાર્મિંગ થાય અને ઝોમ્બીડાને મારવાનું પણ હારે છે. હજી ક્યાંકથી તો વાંહે આવી ગયું છે મારી. પહેલાં ફ્યુલ આપણે ઉપાડી લઈને પછી ગન કાઢીને એને પણ મારી લે. અને ગન છે 2 ગોળી વારી એટલે એ રિલોડ થાય પછી બંદો મરે. એટલે ટૂંકમાં બંદો હું ઝોમ્બીડું મરે. મેં ઝાઝા ભાગના ડ્રમ ફોડી એમાંથી ફ્યુલ કાઢી લીધું છે અને મેં થોડુંક સ્કીપ મારી દીધું કે તમને જોવામાં મજા ન આવે, ડ્રમ જ ફોડવાનું હાલતું જ નકરું. અને ઝોમ્બી ફાઇટ હાલતી હતી. જેમ કે ઝોમ્બીની ફાઇટ તો બહુ કંઈ હતી નહીં એ બધી. અહીંથી આપણને ચક્કુઈ મળી ગયું છે કે આપણે પહેલાં અહીંયા હોત તો વધારે ફાયદો થાત મને લાગે છે. ક્યોંકિ આપણો બેગ ફૂલ છે એટલે પહેલાં બેગમાંથી સામાનના કાઢવું જોઈએ એક્સ્ટ્રાનો, ને પછી ચક્કુ ઉપાડવું જોઈએ ક્યોંકિ આગળ ક્યાંક કાંઈ માઈક છે ઝોમ્બીને બારવામાં. અને આ વેલો એટલે હું કહું છું ફાયદો થાય ક્યોંકિ ચક્કુ હોત તો આપણે આ ડ્રમ જાજી ઝડપથી ફોડી શકે. ક્યોંકિ આમાં 3 ધોકા મારવા પડે અને ઓલા 2માં પતી જાય. આમાં આપણે જોઈ છે બીજું કંઈ છે લીધા જેવું અહીંથી નકર નીકળી આપણી પાસે કંઈ બીજું તો છે નહીં ઓપ્શન. આની પેડા હું આમાં ઉપર છેડા જેવું છે કે ઉપર છે પેડા જેવું છે. ઉપર એટલે કંઈ સામાન પડ્યો છે તો ઉપર ચડીને કંઈક જોઈ. અહીંયા ઉપર ચડવાનો ઓપ્શન જે છે મને લાગે છે આ ઉપર કંઈક છે હોત. આમાં શું હોય છે આપણને ગ્રીન કાર્ડ જડ્યું છે. અહીંયા ઉપર ચડાનું નહીં એટલે ઉપર તો કંઈ જવાનું ઓપ્શન છે નહીં. એટલે ગ્રીન રૂમે ખોલીને જોઈ લઈએ આપણે કે આમાં શું છે. આપણી પાસે કાર્ડ છે, વાયર છે, એટલે આપણી પાસે કોઈ પ્રોબ્લેમ તો છે જ નહીં કે આપણે એ નથી ખોલી શકવાના. વાયર ને કાર્ડ જ મહત્વનું છે. આમાં તો હું અટાણે બીજા લેવલનું રેડિયેશન કહે છે આવડા. અમારા પાસે માસ પહેલાં લેવલનું છે ને આખા પોટ ઉપર મેં રખડી લીધું છે તોય તમને વાંધો પડ્યો છે. આમાં હું પહેલાંમાં આપણે વાયર ઠોકી દઈ એટલે ટૂંકમાં વાયર નાખી દઈ અને હવે આપણે આરામથી ગ્રીન રૂમ લૂંટી શકીએ છીએ. એટલે આપણે ગ્રીન રૂમને લોકથી અનલોક કરીએ છીએ અને અનલોક થયા પછી અંદર ઘેરા પછી આપણે જોઈ છીએ કે અંદર 2 જ 3 જ બોક્સ છે. ગનનો તો હતું જ નહીં આમાં બોક્સ યાર. અહીંથી આપણને 5 સ્ટીલ અને બધામાંથી 5-5 સ્પેર જડે. એ શું કામનું? આમાં કંઈ ભૂંગરાને એવું તો જડ્યું જ નહીં મને જોતું તેવું સામાન. આપણે નકરામાંથી કંઈક 5-10 સ્પેર જડ્યા હોત અને થોડો ઘણો ડીશ કરવાનો સામાન જડ્યો હોત તો કંઈક ફાયદો થાત, પણ આમાંથી તો કંઈ જડ્યું નહીં. જ્યાં જઈને આવું ખાવાનું જડે છે, વાવવાનું જડે છે. એ મારા કોઈ કામનું છે નહીં. મને નથી લાગતું કે કાંઈ માઈ છે એ. તો હવે અહીંથી ભાગીએ. આપણી પાસે બીજો કંઈ ઓપ્શન છે નહીં. આપણા બેઝ ઉપર ડાયરેક્ટ વયા જાય. આ પહાડ ચડાતો હોય તો અહીંથી વયા જાય. નકર આખો રાઉન્ડ મારીને જવું જોઈએ. થોડુંક લાંબુ પડશે
અને જેવું મને લાગે છે એ પ્રમાણે સ્ટ્રાઈ તો જવું જોઈએ અહીંથી આપણે ટ્રાય કરીએ કે એકવાર કોશિશ કરીએ કે તમે આ લગી વિડીયો જોતા હોય તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વાળો આઇકન પ્રેસ કરી દેજો ટાટા